મોસંબી તો મિત્રો આપણે ખાવાના ઉપયોગમાં લઈએ છીએ અને અત્યારે શિયાળામાં ભરપૂર આવે છે તો આપણે ખૂબ જ ખાતા હોઈએ છીએ અને પછી આપણે મોસંબીનો બીજો ક્યાંય ઉપયોગ કરતા નથી। તો મિત્રો આજે આપણે કપડાં ધોવામાં મોસંબીનો ઉપયોગ કરીશું। કઈ રીતે કે જેમ કે દરેક ગૃહિણીનો પ્રશ્ન છે કે વોશિંગ મશીનમાં કપડાં સારા નથી ધોવાતા, ધોવાય છે તો ગૂંચવાઈ જાય છે, સળ પડી જાય છે અને કોલર જે બધા મેલા રહી જાય છે ને। ઘણા લોકોના કપડાં મજૂરીને કામ હોય કે પછી બેઠા બેઠા પણ ઘણાના પરસેવો એવો હોય તો એનાથી કોલર એકદમ ખરાબ થઈ જતા હોય છે અને સરખા ધોવાતા નથી, મેલા રહી જાય છે અને ઘણાના પરસેવા એવા હોય છે જેનાથી પરસેવાના લીધે કપડું એકદમ ખરાબ થઈ જતું હોય છે। અને આપણે હાથેથી ધોતા હોઈએ તો બ્રશ લગાવીને ધોઈએ છીએ કે જે કપડામાં જે જરૂર હોય એ પ્રમાણે મસળીને ધોતા હોઈએ છીએ, પરંતુ મશીનમાં એવું કંઈ થતું નથી અને ઘણા કપડામાં સળ પડી જાય છે, મેલા રહી જાય છે। તો આજે બધા જ પ્રશ્નોનો આપણે એક ઉકેલ લાવવાના છીએ। આવી રીતે હું જે રીતે અત્યારે તમને બતાવી રહી છું એવી રીતે જો તમે કપડાં ધોશો ને તો તમારે હાથે પણ ધોવા નહીં પડે અને મશીનનો પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, જે પણ કપડાં ધોવાના હોય એ બધા જ આપણે વોશિંગ મશીનમાં એક સાથે નથી નાખી દેવાના। અહીંયા 3-4 કપડાં એવા લઈશું, નાખીશું અને એના પછી આપણે વાસણ ઘસવાનું જે સ્ક્રબર આવે ને, વાસણ ઘસવા માટે આપણે વાપરતા હોઈએ છીએ, તમારી જોડે જે પણ પ્રકારનું હોય ને એ, હા, લોખંડનો આપણે ઉપયોગ નથી કરવાનો। આવી રીતે પ્લાસ્ટિકનું હોય તો ચાલે। તો આપણે એ સ્ક્રબર નાખી દઈશું અને એના પછી ફરીથી આપણે 2-3 કપડાં ઉમેરીશું અને ફરીથી આપણે સ્ક્રબર લઈશું। હા, મારી એક રિક્વેસ્ટ છે કે સ્ક્રબર તમે આ પ્રકારનું જ લેશો, બીજા કોઈ જાતનું વાપરતા નહીં, કેમ કે મેં બીજું કોઈ યુઝ નથી કર્યું, આ કરેલું છે એટલા માટે। અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ શર્ટ જે છે કેટલો ગંદો છે, કલર તો એકદમ ખરાબ થઈ ગયો છે, મેલો છે। આ તમે હાથથી ધોવા જાઓ ને તો પણ તમને ખૂબ જ મહેનત લાગે છે। તો વોશિંગ મશીનમાં આપણે આ જ મેલા કોલરને એકદમ સરસ એવો સાફ કરીને હું બતાવીશ તમને। મિત્રો, આગળની પ્રોસેસ જોઈએ એ પહેલાં તમને બધાને મારી એક રિક્વેસ્ટ છે કે તમે મારો વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો, કઈ સિટીથી જોઈ રહ્યા છો, જ્યાંથી જોઈ રહ્યા હોય સિટીનું નામ તમે જરૂરથી લખજો। અને હા, મારો વિડીયો આ તમને ગમે ને તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, હાઇપ કરજો અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો। તો જેમ કે મેં કીધું કે અત્યારે શિયાળો છે, મોસંબી તો આપણે ખાતા જોઈએ છીએ, તો મોસંબીની છાલ આપણે હાથેથી કાઢીએ એ વાળી નહીં, પરંતુ જ્યુસરમાં કે તમે મોસંબીનો જ્યુસ કાઢ્યો હોય અને એ જે છોતરું રહી જાય છે ને તે છોતરામાં થોડો થોડો મોસંબીનો રસ હોય છે, રેસા હોય છે, તો એ રેસા આપણે આ મેલા ભાગ ઉપર આપણે આવી રીતે રગડવાનું છે, કોલર પર આવી રીતે આપણે રગડવાનું છે। આખા જ્યાં જ્યાં પણ મેલ હોય, જ્યાં દાગ હોય ત્યાં તમારે આવી રીતે આ મોસંબીના છોતરાને રગડવાનું છે। જો તમે સાદી રીતે છોતરા કાઢીને મોસંબી ખાધી હોય ને તો એ છોતરાને થોડુંક તમારે પાણી લગાવવું પડશે, કેમ કે પાણી લગાવવાથી જ એના અંદરનો રસ નીકળશે એટલા માટે। અથવા તો નીચોવીને કાં તો પછી મિક્સરમાં એ છોતરાને તમે પીસીને પછી એનો જે પેસ્ટ નીકળે ને એ ઘસો તો પણ ચાલે। અને એના પછી આપણે અહીંયા લઈ લીધો છે નાવાનો સાબુ, ઘસાઈ ગયેલો નાવાનો સાબુ હોય કે વેસ્ટ પડી રહેલો, પરંતુ નાવાનો જ સાબુ લેવાનો છે, આપણે કપડાં ધોવાનો સાબુ નથી લેવાનો। નાવાના સાબુને આપણે આવી રીતે રગડી લેવાનું છે। નાવાનો સાબુ આપણે લગાવવાથી સરસ એવી અંદર સુગંધ આવશે અને મોસંબીના રેસાથી આપણને એક સેનિટાઈઝ મળી રહેશે કપડામાં, કેમ કે એનાથી કોઈ નુકસાન નથી, પરંતુ એ હેલ્થ માટે પણ સારું છે અને કપડામાં ક્યાંક કોઈ જીવજંતુ હોય, ગમે તે હોય, આપણે મશીનની અંદર સેનિટાઈઝર તો ઉપયોગ કરતા નથી, તો આ સેનિટાઈઝનું કામ કરશે મોસંબીનો છોતરા। રસ પણ તમે રેડી શકો, પરંતુ આપણે મોંઘા ભાવના મોસંબીના જ્યુસને અંદર રેડતા નથી, પરંતુ એના છોતરાનો આપણે આવી રીતે ઉપયોગ કરી શકીશું। તો હવે આપણે બંને વસ્તુ રગડી લીધી છે અને પછી આપણે શર્ટને અંદર મૂકી દેવાનો છે અને ફરીથી આપણે એકવાર સ્ક્રબર લઈ લેવાનું છે, સ્ક્રબરને આપણે આ ઉપરની સાઈડ એડ કરવાનું છે। આપણે વારાફરતી સ્ક્રબર અંદર નાખ્યા ને તો પહેલાં નીચે નાખેલું છે, વચ્ચે નાખેલું છે, અલગ અલગ દિશામાં આપણે એડ કરવાનું છે અને પછી આપણે જે પણ લિક્વિડ પાવડર જે યુઝ કરતા હોય તમે એ આપણે ડબ્બીની અંદર ઉમેરી દઈશું। પાવડરનો ઉપયોગ આની અંદર
ક્યારેય કરવાનું નહીં, કેમ કે પાવડરથી મશીન ખરાબ થાય છે. એટલા માટે જો પાવડર તમારે ઉપયોગ કરવો હોય તો બહારથી તમારે પાણીમાં ઓગાળીને પછી તમારે એની અંદર એડ કરવાનું. હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને જે તમે ફંક્શનમાં ધોતા હોય એવી રીતે તમારે ધોઈ લેવાના છે. અને જે રીતે મશીનનું ટાઈમ લેતું હોય એ પ્રમાણે મશીન ટાઈમ લેશે અને કપડાં ધોવાઈ જશે. તો આપણે અહીંયા લાઈવ ડેમો જોવાનો છે. અત્યારે કપડાં ધોવાઈ ગયા છે. મેં અત્યારે 60 મિનિટથી પણ ઓછું ટાઈમ લીધેલું હતું, કેમ કે હું ક્વિક વોશમાં ધોઉં છું એટલા માટે. એટલે ફટાફટ મશીનમાં કપડાં ધોવાઈ જાય છે, છતાં પણ એકદમ સરસ જાણે હાથેથી ધોયા હોય ને એવા જ ચકાચક થઈને બહાર નીકળે છે. તો આપણે અહીંયા લાઈવ જોઈશું કે આપણે જે કોલર મેલો હતો ને શર્ટનો એ કેવો થયો છે અને બીજા કપડામાં સળ પડ્યા છે કે નહીં અને ધોવાય છે કે નહીં એ પણ જોઈ લઈએ. તો મોસંબીએ તો અહીંયા સેનિટાઈઝનું કામ કર્યું, સાબુએ અહીંયા સુગંધ ફેલાવવાનું કામ કર્યું અને સ્ક્રબર જે આપણે એડ કર્યા છે એનું કામ શું હતું એ હું તમને હમણાં જ કહું છું. તો અહીંયા પહેલાં આપણે કપડાં જોઈ લઈએ કે કપડામાં ક્યાંય જરા પણ સાબુ કે પાવડરનો દાગ પણ નહીં દેખાય, એકદમ ચકાચક થઈને નીકળશે અને જાણે કપડાં ઇસ્ત્રી કરેલા હોય એવા જ નીકળશે. અને મોસંબીના લીધે અંદર સરસ એવી સુગંધ પણ આવી રહી છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા નાઇટ ડ્રેસની જે નાઇટી છે એમાં ખિસ્સા પણ બહાર નીકળી ગયા છે, કેમ કે એ ખિસ્સામાંથી પણ સરસ એવો મેલ નીકળી ગયો છે. અંદર આપણે જે સ્ક્રબર એડ કર્યા ને બસ એનો જ કમાલ છે કે કપડાં ચકાચક એના લીધે જ થાય છે. એક પણ કપડું તમને ગંદુ જોવા નહીં મળે કે નહીં અહીંયા સળ પણ જોવા મળે. અને ગૂંચવાવાનું તો નામ જ નહીં, એક પણ કપડું તમને ગૂંચવાયેલું દેખાશે નહીં, કેમ કે આપણે અંદર સ્ક્રબર એડ કર્યા છે ને બ્રશનું કામ કરશે અને ઇસ્ત્રીનું પણ કામ કરશે. તો અહીંયા બધા જ કપડાં તમે જોઈ શકો છો કેવા સરસ એવા ધોઈને બહાર આવે છે. અને મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું છે કે કપડાં ઇસ્ત્રી કરીને બહાર નીકળે છે. એ વિડીયો જો તમે ના જોયો ને તો મિત્રો આગળ તમે જોઈ શકો છો. એમાં પણ તમને મેં એકદમ સહેલી રીત બતાવી છે. તો હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો ને એ શર્ટ કેવો થયો એ આપણે જોઈ લઈશું. અહીંયા મોસંબીના થોડા થોડા છોતરા છે એ આપણે કાઢી જ લેવાના છે, અંદર રાખવાના નથી. તો અહીંયા તમે જોઈ શકો છો શર્ટ કેટલો એકદમ વ્હાઈટ ચકાચક ચમકી રહ્યો છે અને કોલર પર એક પણ દાગ રહ્યો નથી. અત્યારે મેં તમને ઉલટો બતાવ્યો, હવે હું તમને સુલટો બતાવું છું કે આ સમો કરીને મેં તમને બતાવ્યું, આના ઉપર એક પણ તમને દાગ દેખાય છે? જરા પણ નથી દેખાતો અને લાગે કે જાણે ઇસ્ત્રી કરીને જ મેં અંદર નાખેલો હોય ને અને જાણે મેં હાથથી ધોઈને અંદર મૂકેલો હોય એવી રીતે લાગે છે. પણ મેં તમને લાઈવ ડેમો બતાવ્યો કે મેં કંઈ જ કર્યું નથી અને શર્ટ એકદમ તમે પોતે ઘરે જાતે તમે મશીનમાં આ ટ્રીક અજમાવી જોજો, તમને પોતે ખ્યાલ આવશે. અનુભવ કરશો ને તો જ ખબર પડશે કે આ ટ્રીક કામ કરે છે કે નહીં. બસ મોસંબીના આપણે છોતરા અને નાવાનો સાબુ અને સ્ક્રબર, બસ આ વસ્તુ તમે એડ કરો એટલે મશીનમાં કપડાં ઇસ્ત્રી કરવા વગર જ ઇસ્ત્રી કરેલા બહાર નીકળશે. અને અહીંયા શર્ટમાં જ મેં મોસંબીનું છોતરું અને સાબુ ઘસેલો હતો, બીજે તો ક્યાંય મેં ઘસ્યું નથી, છતાં પણ બધી જગ્યાએ એકદમ સાફ થઈ ગયો છે આ શર્ટ. તો એનું કારણ આપણે જે સ્ક્રબર અંદર એડ કર્યું ને બસ એનું જ છે, કેમ કે એ બ્રશનું પણ કામ કરે છે અને ઇસ્ત્રીનું પણ કામ કરે છે. તો બંને કામ અહીંયા સ્ક્રબરે કર્યા છે. તો મિત્રો આ વિડીયો તમને જરૂરથી ગમશે અને ઘરે તમે જરૂરથી આ ટ્રાય કરી જોજો. અનુભવ કરશો તો જ વધારે ખ્યાલ આવશે. અને ઇસ્ત્રી કરેલો ચકાચક આ શર્ટ છે. હવે બસ હું 5 મિનિટ બહાર તડકામાં સૂકવીશ એટલે આ શર્ટ એકદમ પહેરવા લાયક થઈ જશે. ઇસ્ત્રી કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. અને મિત્રો મશીનમાં કામ પતી ગયા પછી મશીનને એકદમ સ્વચ્છ કપડાથી એને લૂછી લેવાનું. લૂછી લેવાથી મશીનની આયુષ્ય ડબલ થઈ જશે, કેમ કે મશીન ભીનું રહેશે એટલે જ કાટ લાગે છે અને મશીનના સ્પેર પાર્ટ બધા ખરાબ થઈ જતા હોય છે. એટલા માટે તો મિત્રો ફટાફટથી હાઈપ કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી કે નવી ટિપ્સની સાથે.